हेलो स्टूडेंट्स, वेलकम टू अवध एजुकेशन। आई होप कि आप सब लोग वेल एंड गुड होंगे एंड साथ ही में आप लोग प्रीवियस क्लासेस भी बहुत अच्छे से वॉच कर रहे होंगे और उन सभी वीडियोस को इजीली अंडरस्टैंड कर रहे होंगे। बात कर रहा हूं मैं आपके इंडस्ट्रियल स्टैटिक्स की, जिसमें हम यूनिट नंबर 1 जो कि आपके स्क्रीन पर है, जिसका नाम है टाइम सीरीज एनालिसिस, गुजराती कहूँ तो सामयिक श्रेणी विश्लेषण, जिसके हम गुजरात यूनिवर्सिटीज के पेपर्स को सॉल्व कर रहे थे। और लास्ट क्लास में हमने मेथड नंबर 1 के जो 3 इंपॉर्टेंट सम्स थे, जो 3 ईयरली, 4 ईयरली, 5 ईयरली, 3 वीडियो मैंने आपको दी। तीनों में हमने गुजरात यूनिवर्सिटी के पेपर सॉल्व किए और इन सम को कैलकुलेट किया। और मैंने आपसे कहा था कि हम जो नेक्स्ट क्लास यानी इस वीडियो से क्या करेंगे, हम यानी इस वीडियो में हम मेथड नंबर 2 है जो आपका, उसके सम को देखेंगे, समझेंगे और कैलकुलेट करेंगे। चलिए स्टार्ट करते हैं। ज़्यादा बात नहीं करेंगे क्योंकि वीडियो बहुत लंबी होती है और टाइम भी बिगड़ता है, ऐसा कहना है आप लोगों का। सम नंबर 10 है आपकी स्क्रीन पर, यानी इससे पहले मैं 9 सम आपको करवा चुका हूँ विथ एक्सरसाइज एंड गुजरात यूनिवर्सिटी पेपर सॉल्यूशन। गुजरात यूनिवर्सिटी SY सेम 4 अप्रैल 2024 का ये पेपर है। CBCS मीन्स ओल्ड कोर्स की बात करूँ तो क्या है, फाइंड सीजनल इंडाइसिस। क्या फाइंड करना है आपको? सीजनल इंडाइसिस फाइंड करना है फ्रॉम द फॉलोइंग डेटा। गुजराती विद्यार्थियों મિત્રો માટે નીચેની સામયિક શ્રેણી માટે મોસમી સૂચાંક અંકો મેળવો। મોસમી સૂચાંક અંકો, તો આ સૌથી ઈઝી અને સરળ મેથડ છે, એટલે કે પદ્ધતિ છે, એકદમ સિમ્પલ સમ છે, જે કે તમારે 2025માં પણ આ દાખલો પૂછવામાં આવેલો, પણ તેના માર્ક્સ બહુ ઓછા છે। 3 માર્ક્સમાં તમારે આવેલું, ફક્ત 3 જ માર્ક્સમાં પૂછવામાં આવેલો। આ સમ હું તમને હોમવર્કમાં આપીશ। કેમ કે જો બંને સેમ જ દાખલા છે, બંને જેટલા પણ મેથડનો હોય સેમ જ હોય છે, પણ આમાં આ દાખલો કરાવવાનું કારણ કે તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો કે સાહેબ વર્ષ તો આ ઉપર આપ્યું છે, ઘણી બધા વર્ષ તો આમાં આ બાજુ આપતા હતા। હવે જો આના જે ઉપર આપ્યું છે આના કોલમ કહેવાય, 2019, 2020, 2021 ને 2022। ईयर જેને આપણા વર્ષ કહીએ, सीजन्स यानी मौसम के ऋतु कहिए, એ અહીંયા આપવામાં આવી છે, જેનું નામ છે Q1, Q2, Q3, Q4। આ શું સાહેબ? એટલે કે દાખલા તરીકે તમારા ચોમાસું, ઉનાળુ, શિયાળુ અને ભાઈ આપણે બરફ તો પડતું નહીં એટલે કે બરફીલું ઋતુ પણ કહી શકાય। એવી રીતના આપણે ગણિતમાં તારણા કરતા હતા ને, જેમ ધારી લો એવી રીતના જ અહીંયા નામ આપ્યા છે Q1, Q2, Q3। તો આવી રીતના સમ આપ્યું હોય તો અમુક વિદ્યાર્થી જે છે કન્ફ્યુઝ થઈ જાય છે કે સાહેબ હવે તો અમારે શું કરવું। તો જો એકદમ સિમ્પલ તરીકો, જેમ ટેબલ આલ્યું છે એમ જ ચાલુ પડી જવાનું। દાખલા તરીકે હું થોડું સ્ક્રોલ કરી લઉં તો તમને વધારે ખબર પડશે। આ જો આન્સર છે, જે કે મેં પહેલેથી ટેબલ બનાવી લીધું। ટેબલ બનાવવામાં સમય બહુ જતો હતો એટલે મેં ટેબલ બનાવી લીધું પહેલેથી। જો જેવું આલ્યું ને એવું જ મેં લખી દીધું। सीजन એટલે કે મોસમ, Q1 તો Q1, Q2, Q3, Q4 જેમ આપ્યું એમને જ। ઈયર એટલે કે વર્ષ, જેમ આપેલા 2019, 20, 21, 22 અને તેના જે પણ આપણા ડેટા આપવામાં આવેલા એઝ ઇટ એઝ મેં બનાવી દીધું। આ જ વસ્તુ જો સપોઝ માની લો કે અહીંયા વર્ષ આપ્યું હોત ને અહીંયા તમને ઋતુ આપ્યું હોત તો અહીંયા આપણે લખતા હતા, રાઈટ, ટોટલ અહીંયા લખતા હતા ટોટલ, પછી એવરેજની આપણે કોલમ બનાવતા હતા, એટલે કે સરેરાશની કોલમ બનાવતા હતા। પછી શું? ત્રીજી કોલમ મોસમ સૂચાંક અંકો, મોસમી સૂચાંક અંકો, બસ આવી રીતના બનાવતા હતા। 1, 2, 3 એ જ વસ્તુ અહીંયા બનાવી છે આપણે, 1, 2 અને 3। સમને ફેરવવાની જરૂર જ નથી, સમ એમને એમ રાખશો તો પણ તમારું સોલ્વ થઈ જશે, બરોબર। તો દાખલો ગમે તે રીતે આપો, રો વાઇઝ આપો કે કોલમ વાઇઝ, એનાથી કંઈ ગભરાવાની વસ્તુ નથી। બસ દાખલાને સમજીને તમારે સોલ્વ કરવાનું છે। તમે સોલ્વ કરશો કોના માટે? ઋતુઓ માટે। તો સપોઝ હું કલર ચેન્જ કરી લઉં થોડું, યસ, આપણે Q1 નું સોલ્વ કરવાનું છે। તો શું કરશો? જો 150 + 146, 140 ને 160, આ ચારેયને તમે સરવાળો કરશો એટલે ટોટલ તમને મળશે। કેટલું ટોટલ મળશે? તો જો હું ટોટલ કરી લઉં છું, 300, 450 અને 604 ઓછા એટલે કે 596। તો અહીંયા લખી દઈશ હું
596 સિમ્પલ 159 વત્તા 158 વત્તા 136 વત્તા 152 ચારેનો સરવાળો કરીશ એટલે કેટલો મને મળશે જવાબ 605 સિમ્પલ 170 166 165 અને 158 ચારેનો સરવાળો કરીશ તો મને કેટલું મળશે આ 653 180 182 વત્તા 185 વત્તા 181 ચારેનો સરવાળો કરીશ એટલે મને ટોટલ કેટલું મળશે આ 728 બસ આ ટોટલ થઈ ગયું હવે શું એવરેજ જોઈએ એવરેજ એટલે કે સરેરાશ જોઈએ આપણને तो कितना बड़े टोटल करियो आपने टोटल अगर मैं कहूँ Q1 का आपने कितना टोटल किया तो देखिए ये 1 ये 2 ये 3 और ये 4 साल का आपने लिया है डेटा तो बस इसको 4 से डिवाइड कर दीजिए सभी को कौन सी बड़ी बात है बताइए इसमें છે કોઈ મોટી વાત જરાય નહીં સાહેબ 3 વર્ષનું ટોટલ કર્યું તો 3 વર્ષ સપોઝ અહીંયા 2023 હોત તો 5 વર્ષનો ડેટા લો તો 5 વડે જેટલા વર્ષનો ડેટા લો એટલા વડે તમારે શું કરવાનું ભાગ આપી દેવાનો તો તમને જવાબ મળી જશે તો 596 ને તમે 4 વડે ભાગ આપશો એટલે તમને અહીંયા જવાબ મળશે કેટલો 149 605 ને તમે 4 વડે ભાગ આપશો એટલે તમને જવાબ મળશે 151.25 653 ના તમે 4 વડે ભાગ આપશો એટલે તમને જવાબ કેટલો મળશે તમને જવાબ મળશે 163.25 728 ને તમે 4 વડે ભાગ આપશો એટલે તમને પરફેક્ટ જવાબ મળશે 182 બોલો છે એકદમ સિમ્પલ પદ્ધતિ છે તો બે કોલમ બીજી બની ગઈ છે ટોટલનું અને એવરેજનું તમારે શું શોધવાનું છે સિઝનલ ઇન્ડાઇસિસ શોધવાનું છે એટલે કે મોસમી સૂચાંક અંકો શોધવાના છે હવે આને શોધવા માટે કંઈ નહીં બે વસ્તુ તમારે ગણવી પડશે ગણતરી કરવી પડશે કઈ બે વસ્તુ સાહેબ થોડું હું સ્ક્રોલ કરી લઉં છું યસ કલર પહેલા હું બદલી લઉં તમારે સૌથી પહેલા સ્ટાર બનાવીને એક ફોર્મ્યુલા નાનકડી લખવાની છે પહેલા હું ઇંગ્લિશમાં લખું પછી ગુજરાતીમાં પણ લખીશ જનરલ એવરેજ यानी व्हाट टोटल ऑफ एवरेज और नंबर ऑफ सीजन्स गुजराती में पण लखो साहेब सामान्य सरेराश इजिकल टू व्हाट એટલે બરાબર સરેરાશનું ટોટલ ભાગે ઋતુઓની સંખ્યા બરોબર ઋતુઓની સંખ્યા આ તમારે શું થઈ ગયું ફોર્મ્યુલા થઈ ગઈ ના બી લખો તો બી કામ થઈ જાય પણ લખવી પડે ને તો માર્ક્સ કપાઈ જાય તો જો ટોટલ નંબર ઓફ એવરેજ એટલે શું આ એવરેજ છે હા બોલો હા સરેરાશ એટલે કે એવરેજ સરેરાશનું ટોટલ તમારે કરી લેવાનું છે અહીંયા 149 વત્તા 151.25 વત્તા 163.25 વત્તા 182 ટોટલ કરશો એટલે તમને કેટલું મળશે ટોટલ આ 653 ના 653 નહીં સોરી મિસ્ટેક છે રફ કરી લઉં છું 635 છે 635.5 તમને ટોટલ મળી જશે ટોટલ ઓફ એવરેજ શું સરેરાશનું ટોટલ આ જે એવરેજ નીકાળી સરેરાશ તમે શોધ્યું એનું પણ ટોટલ તો એનું ટોટલ આપણે કરી લીધું 635.5 લખી દેશો અહીંયા 635.5 આગે શું કરવાનું નંબર ઓફ સીઝન ગુજરાતી વિદ્યાર્થીઓ મિત્રો માટે ઋતુઓની સંખ્યા કેટલી ઋતુઓ છે આપણી પાસે જો ઋતુઓની સંખ્યા એટલે કે જો આપણી પાસે Q1 છે Q2 છે Q3 છે Q4 છે એટલે 4 ઋતુઓ છે ટોટલ તો 4 વડે ભાગ આપી દેશો આપણે તો 635.5 ને 4 વડે તમે ભાગ આપશો એટલે તમને જવાબ મળશે 158.25
88. સિમ્પલ. તો તમે કહેશો સાહેબ આ શાના માટે તમે શોધ્યું? તો જો આપણે આ એટલે શોધ્યું કે હજુ આપણી એક બીજી ફોર્મ્યુલા આવશે. હું કલર ચેન્જ કરી લઉં. યસ, જે બીજી ફોર્મ્યુલા છે તે આપણે કામ આવશે. સિઝનલ ઇન્ડાઇસિસ, ગુજરાતીમાં કહું તો મોસમી સૂચાંકો, જે આપણે શોધવાનું છે. મોસમી સૂચાંક અંકો ઇક્વલ ટુ વોટ? આની ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા કઈ છે? એવરેજ. અહીંયા પણ તમે ડાયરેક્ટ લખી શકો છો, કઈ મોટી વાત છે નહીં, બરોબર. તો આ ફોર્મ્યુલા લખું ડાયરેક્ટ વેલ્યુ આપણે અહીંયા સોલ્વ કરી દઈશું. તો એવરેજ છે ભાગે જનરલ એવરેજ મલ્ટીપ્લાય 100. ગુજરાતીમાં લખો સાહેબ, કઈ નહીં, સરેરાશ ગુણ્યા 100 જનરલ એવરેજ એટલે કે સામાન્ય સરેરાશ. બસ આ ફોર્મ્યુલા છે. આની અંદર તમારે વેલ્યુ પુટ કરવાની છે ને જવાબ શોધવાનો છે. તો હું થોડું સ્ક્રોલ કરી લઉં. યસ, તો આપણે Q1 માટે શોધશું. તો એવરેજ એટલે કે સરેરાશ. તો ક્યાં છે આપણી પાસે? આ રહ્યું, જોઈ લો, 149. સિમ્પલ. Q1 ની વાત કરું તો Q1 આ છે ને, અને એનું સરેરાશ કેટલું છે? 149. તો 149 ગુણ્યા 100 જનરલ એવરેજ એટલે સામાન્ય સરેરાશ, જે કે આપણે ઓલરેડી શોધી રાખ્યું છે 158.88. બસ આને સોલ્વ કરી દો. 149 ગુણ્યા 100 ભાગે 158.88 એટલે તમને જવાબ કેટલો મળશે? 93.88. इसी तरह से हम Q2 का भी सॉल्व कर देंगे. तो सिर्फ ऊपर चेंज होगा, जैसे कि Q2 की वैल्यू कितनी है? 151.25. तो 151.25 अपॉन 158.88 इंटू 100 करोगे. बस इसको आप सॉल्व कर दीजिए तो आपके पास आंसर आ जाएगा 95.20. कुछ भी तो नहीं है यहाँ. Q3 की बात करते हैं. Q3 में तो क्या चेंजेस होगा? Q3 की वैल्यू कितनी है सर? ये देख लीजिए, 163.25 है. तो बस आपको यहाँ लिख देना है. मैं थोड़ा सा स्क्रॉल कर लेता हूँ जिससे लिखने के लिए जगह मिल जाए. यस, तो देख लीजिए वैल्यू कितनी है? 163.25 इंटू 100 डिवाइडेड बाय व्हाट? 158.88. बस इसको सॉल्व कर देना है आपको और आपको आंसर कितना मिल जाएगा? 102.75. Q4 का भी सॉल्व कर देते हैं. Q4, तो Q4 कहाँ है? ये रहा Q4 हमारा. Q4 और उसकी वैल्यू कितनी है? 182. तो 182 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય વોટ? શું છે આપણી વેલ્યુ? 158.88. તો તમને જવાબ મળી જશે 114.55. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ કોલમ તમે નહીં બનાવો ને અહીંયા સોલ્વ કરી દેશો તો પણ ચાલશે, બરોબર. આ કોલમ તમે નહીં ડ્રો કરો ને, કઈ કોલમ સાહેબ બતાવી દો અમને. આ જો આપણે જે આ કોલમ આ ડ્રો કરી છે, આ નહીં પણ ડ્રો કરો અને ફોર્મ્યુલા પુટ કરીને સોલ્વ કરી દેશો તો પણ તમારું કામ થઈ જશે. કઈ જરૂરી નથી કે કોલમ ડ્રો જ કરો તમે, બરોબર. તો ટોટલ પણ તમે ડાયરેક્ટ લખી શકો છો. આ તો કોલમ આપણે એટલે બનાવીએ કે આપણને ઈઝી રહે. આ સરવાળો કરી લીધો તમે. સરવાળાને 4 થી ભાગ આપશો, કેમ કે 4 આપણા વર્ષ હતા એટલે તમને સરેરાશ મળી ગયું. હવે તમારે શોધવાનું હતું એની ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી જોઈ લો. કઈ? પહેલા જનરલ એવરેજ એટલે કે સામાન્ય સરેરાશ ઇક્વલ ટુ સરેરાશનું ટોટલ ભાગે ઋતુઓની સંખ્યા. અને પછી આપણે શું શોધવાનું હતું? મોસમી સૂચાંકો એટલે કે સરેરાશ ગુણ્યા 100 ભાગે સામાન્ય સરેરાશ. આ એની ફોર્મ્યુલા છે. બસ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરો. Q1 ની Q2 ની વેલ્યુ, Q3 ની વેલ્યુ અને Q4 ની વેલ્યુ. તમારે આ જવાબ મળી જશે. કશું જ નથી દાખલામાં, મફતના માર્ક્સ છે, બરોબર. 2025માં તમને આ દાખલો પૂછવામાં આવેલો આ ટાઈપનો, બટ 3 જ માર્ક્સમાં હતો ને, સીધી વાત છે. 5 મિનિટ પણ નથી લાગતી આ દાખલાને ગણવામાં. સિમ્પલ. આ તો હું તમને સારી રીતના એક્સપ્લેન કરું છું એટલે. ઘણા કે સાહેબ ના અમારે કોલમમાં લખવું હોય તો બસ આ જે જવાબ મળ્યો છે
93.88, 85.20, 102.75, 114.55. એ અહીંયા લખી દેવું પડશે તમારે, ફરીથી લખવું જ હોય તો, ઈચ્છા હોય તો લખી દો ને સાહેબ. 93.88, अच्छा 88 है, सॉरी 93.78 है, शायद जल्दबाजी में हो गया होगा. सेकंड वैल्यू है 95.20. थर्ड आंसर है आपका 102.75 एंड फोर्थ आंसर है आपका 114.55. ઘણા લોકો આમ કોલમમાં તમને શીખવાડતા હશે લખતા, બરાબર. ફોર્મ્યુલા તો આ જ વપરાવાની છે. આ ફોર્મ્યુલા તમારે પુટ તો કરવી જ પડશે. સિમ્પલ. એ પછી અહીંયા ફોર્મ્યુલા લખી દો એની, કે પછી તમે આ નીચે લખો, કોઈ મતલબ છે નહીં, જવાબ એનો જ આવશે. તો જોઈ લો, આ તમારી સ્ક્રીન ઉપર છે જે છે મેથડ નંબર 2 છે, જે કે મેં કીધું ખૂબ સરળ છે અને સિમ્પલ છે. તો આ ગુજરાત યુનિવર્સિટી 2024 પૂછાયેલો દાખલો છે. આઈ હોપ કે તમને આ વિડીયોઝ ગમી રહ્યા હશે. જો વિડીયો તમને ગમતા હોય કે ના ગમતા હોય, તમે કોમેન્ટ કરીને જણાવશો તો મને ખબર પડશે कि मुझे તમને ભણાવી રહ્યો છું એ કામનું પણ છે કે નહીં. सो वीडियो वॉच करने के लिए थैंक यू सो मच. अगर वीडियो अच्छी लगती है तो प्लीज़ लाइक करिए, अपने दोस्तों के साथ जरूर शेयर करिएगा. एंड चैनल पे नए हो तो प्लीज़ चैनल को सब्सक्राइब कर दीजिएगा, जिससे आने वाली वीडियो फटाफट मिले. इस पर्टिकुलर यूनिट की हम एक मेथड चाहिए, जो मेथड नंबर 3 है. नेक्स्ट क्लास में उसका हम सम कैलकुलेट करेंगे और ऑफिशियली क्या करेंगे, यूनिट को हम क्लोज करेंगे. सो मिलते हैं नेक्स्ट क्लास में. तब तक के लिए आप अपना ध्यान रखिएगा. टेक केयर. बाय.